અમદાવાદમાં આજથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। ચંડોળામાં રહેતા ગેરકાયદેસર લોકો સામાન લઈને સ્થળાંતર કરી રહ્યા છે। દબાણ દૂર કરવા માટે તંત્રએ જેસીબી સહિત વાહનોને પણ સ્ટેન્ડ બાય કર્યા, જે કાર્યવાહી આજે શરૂ થઈ ચૂકી છે। ચંડોળા તળાવમાં બીજા તબક્કાના ડિમોલેશન માટે ગઈકાલે એક બેઠક પણ મળી હતી અને એ બેઠકમાં આજના ડિમોલેશન બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી। સંવાદદાતા અભિષેક લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણી અભિષેક, ચંડોળા વિસ્તારમાં બીજા તબક્કાનું ડિમોલેશનની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે। શું છે વિગત, ત્યાં પરિસ્થિતિ શું છે, માહોલ કેવો છે અને કેટલી પોલીસની ટીમ, કેટલા જવાનોની વચ્ચે આજે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું? બિલકુલ સંજયની વાત કરીએ તો મિની બાંગ્લાદેશ તરીકે ગણાતું ચંડોળા તળાવ કે જ્યાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો। ગેરકાયદેસર રીતે લોકો જે છે તે ત્યાં બાંધકામ કરતા હતા અને હવે બાંધકામ દૂર કરવાની બીજો તબક્કો જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ તંત્ર દ્વારા જે બુલડોઝર જે ફેરવવાની કામગીરી જે છે તેનો શુભારંભ જે છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે ગેરકાયદેસર રીતે આ જે બાંધકામો જે અહીં ઊભા કરવામાં આવ્યા હતા અને હવે તેને દૂર કરવાની કામગીરી જે છે તેની શરૂઆત જે છે તે બીજા તબક્કાની કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે એએમસીની કાર્યવાહી જે છે તેમાં અત્યારે હાલ 3000 કરતાં પણ વધારે પોલીસના જવાનો જે છે તેમને અહીં તૈનાત કરવામાં આવ્યા છે, એટલે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું અત્યારે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો એએમસીના તમામ ડેપ્યુટી કમિશનરો, 7 ઝોનના સ્ટેટ ફાયર ઓફિસરો, તમામ લોકો જે છે તેને આ કામગીરી જે છે તે સોંપવામાં આવી હતી અને હવે તે કામગીરીની અત્યારે શરૂઆત જે છે તે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ આ જગ્યા ઉપર જે ગેરકાયદેસર રીતે અહીં જે મોટા મોટા મકાનો જે છે તે ઊભા કરવામાં હતા, ઝૂંપડપટ્ટી આખી ઊભી કરવામાં આવી હતી અને હવે તેને દૂર કરવાની કામગીરી જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। સાથે ફેઝ 2ની જો આપણે કામગીરીની અત્યારે વાત કરવામાં આવે તો આશરે 2.50 લાખ મીટર જેટલો ભાગ જે છે તેને દૂર કરવાની હવે કામગીરી જે છે તેની તે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે 50 જેટલા જેસીબીની મદદથી આ તમામ જગ્યા પર રસ્તા ઉપર જે દબાણો ગેરકાયદેસર ઊભા કર્યા હતા, તળાવની અંદર જે પ્રકારે ગેરકાયદેસર રીતે આખું આ બાંધકામ જે છે ઊભું કર્યું છે અને તેને દૂર કરવાની હવે કામગીરી જે છે તેની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે આખા તળાવની આજુબાજુ ફરતે આ મોટો એક વિસ્તાર જે છે ત્યાં આ પ્રકારના બાંધકામ જે છે તે ઊભા કરવામાં આવ્યા હતા અને હવે તંત્રનું બુલડોઝર છે તે આજે અત્યારે હાલ વહેલી સવારથી શરૂઆત કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ આખું એક પ્રકારનું જે અહીં ઊભું કરવામાં આવ્યું હતું બાંધકામ, આ ગેરકાયદેસરનું આખું બાંધકામ જે છે, જેથી કહી શકાય કે અહીંથી પસાર થતા લોકોને ઘણીવાર ટ્રાફિકનો સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો, કેમ કે આ પ્રકારે જ્યારે આખું એક ઊભું કરવામાં આવે છે, આ પ્રકારે આખું બાંધકામ જે તમે જોઈ શકો છો કે અહીંથી હું તમને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પ્રકારે આખું અહીં જે બાંધકામ જે છે તે અહીં ઊભું કરવામાં આવ્યું હતું અને હવે લોકો જે છે તે પોતાનો કિંમતી સામાન લઈને અત્યારે હાલ અહીંથી ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ તંત્ર દ્વારા અહીં માઇક દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમારો જે પણ કિંમતી સામાન હોય તે તમામ સામાન જે છે તે અહીંથી લઈ લેવામાં આવે અને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં ગેરકાયદેસર રીતે રહેતા હતા લોકોએ પોતાનો સામાન જે છે તે લઈ લીધો છે અને અહીંથી હવે તેઓ આગળ ખસી ગયા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ કહી શકાય કે અત્યાર સુધીમાં ઇતિહાસમાં અમદાવાદની આ સૌથી મોટી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે આ આખું જે ગેરકાયદેસર રીતે આખું જે બાંધકામ અહીં ઊભું કર્યું હતું તેને દૂર કરવાની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે જેસીબીની મદદથી। અત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, એટલે કે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીં પોલીસના જવાનો જે છે તેને પણ રાખવામાં આવે છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ અત્યારે આ ઘટના સ્થળ પર જે છે તે હાજર છે અને અહીંથી જે પ્રકારે બેઠક થઈ હતી અને ત્યારબાદ એક આયોજન કરવામાં આવ્યું છે કે અહીં આટલો મોટો જે ભાગ જે છે જે ગેરકાયદેસર રીતે હતો તેને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। આશરે 2.50 લાખ કરતાં પણ વધારે જે ગેરકાયદેસર તેનું જે દબાણ જે અહીં ઊભું કરવામાં આવ્યું હતું તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। ફેઝ 1માં આપણે જે જોયું કે આશરે 4000 કરતાં પણ વધારે જે ઝૂંપડપટ્ટીઓ હતી, કાચા પાકા મકાન હતા, તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને હવે આ ફેઝ 2ની અંદર આશરે 8000 કરતાં પણ વધારે કાચા પાકા મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને આ તમામ જે વસ્તુઓ જે છે અહીં આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોનો કિંમતી સામાન જે છે તે અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યો છે અને તંત્રનું બુલડોઝર છે તેને અત્યારે હાલ ફરવાની
તંત્રનું બુલડોઝર અત્યારે હાલ ફરી રહ્યું છે અને તમામ જે ગેરકાયદેસર તેના જે બાંધકામ હતા તેને દૂર કરવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે મહત્વનું છે સંજીવની કે જે પ્રકારે સરકારે નક્કી કર્યું છે છેલ્લા ઘણા સમયથી કે અસામાજિક તત્વો હોય, ગેરકાયદેસર રીતે દબાણો જે લોકો ઉભા કર્યા છે તેના ઉપર તંત્રે જ્યારે લાલ આંખ કરી છે ત્યારે હવે આ તમામ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બુલડોઝર ફેરવીને અત્યારે હાલ તમામ જે ગેરકાયદેસરનો જે ભાગ જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે અત્યારે હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ અભિષેક જાણકારી બદલ.